સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. મિત્રો અત્યારે ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગ વિડીયોમાં જે બધા ટેક્સ ઇફેક્ટ લગાવે છે એ ટેક્સ ઇફેક્ટ લગાવતા શીખવવાનું છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. તો સૌથી પહેલાં મિત્રો તમારે VPNને ડાઉનલોડ કરી લેવાનું છે અને ડાઉનલોડ કરવા માટે તમે પ્લે સ્ટોરમાં સુપર VPN લખશો એટલે તમારે VPN એ આવી જશે. પછી તમારે VPN ઓપન કરવાનું છે. તમારે ક્લોઝ દબાઈ દેવાનું છે. પછી અહીંયા તમારે કનેક્ટ કરવાનું હશે, એના પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારે VPN થઈ જશે કનેક્ટ. પછી તમારે કેપકટને ઓપન કરવાનું છે. પછી અહીંયાથી તમારે એડિટમાં જવાનું છે. એડિટમાં આવીને અહીંયાથી તમારે ન્યૂ વિડીયો પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી મિત્રો તમારે જે વિડીયોમાં ટેક્સ ઇફેક્ટ લગાવવાની તે વિડીયોને તમારે સિલેક્ટ કરી લેવાનો છે. પછી તમારે તે વિડીયોને એડ કરી દેવાનું છે. વિડીયો એડ થઈ ગયા બાદ પછી તમારે અહીંયા ટેક્સ લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે પાછું એડ ટેક્સ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે જે નામ ઉપર રાખવું હોય તે તમારે લખી દેવાનું છે. અહીંયાથી તમારે સ્ટાઇલ લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ટેમ્પલેટમાં આવી જવાનું છે અને અહીંયાથી તમારે ટ્રેન્ડિંગમાં જ રાખી દેવાનું છે. ટ્રેન્ડિંગ રાખશો એટલે મિત્રો અહીં તમારે આ પ્રકારની જે ટ્રેન્ડિંગમાં ઇફેક્ટ હશે તે તમારે આવી જશે. પછી એને તમારે ઉપર રાખી દેવાની છે. સાઈઝ તમારે નાની મોટી તમારે જે કરવી હોય એ તમારે કરી દેવાની છે. પછી તમારે અહીંથી રાઇટનું ક્લિક કરી દેવાનું છે. પછી તમારે ટેક્સ્ટને જ્યાં સુધી રાખવું હોય ત્યાં સુધી તમારે રાખી દેવાની છે. હું આ વિડીયોના એન્ડ સુધી રાખી દઉં છું. પછી તમારા વિડીયોની ઉપર કમ્પ્લીટ ટેક્સ ઇફેક્ટ લાગી જશે. પછી મિત્રો તમારે વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે આ 720 લખેલું એના પર તમારે ક્લિક કરવાનું છે અને મિત્રો તમારે જો મોબાઈલ 1080માં સપોર્ટ કરતો હોય તો 1080 રાખવાનું છે અને 4K રાખવો હોય તો 4K. હું આ મારા 1080 રાખી દઉં છું. અહીંયાથી તમારા છેલ્લી લીટી છે એને તમારે હાઈ કરી દેવાની છે અને તમારી છેલ્લી લીટી હાઈ અને પછી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે અને અહીંયાથી તમારે સેવ ટુ ડિવાઇસ પર ક્લિક કરી દેવાનું છે. એટલે પછી તમારે 100% થઈ જાય એટલે વિડીયો ગેલેરીમાં સેવ થઈ જશે. અને મિત્રો વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો અને ચેનલ પર પહેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.